ગુડ મોર્નિંગ વાઈટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું અને ફાઇન જ છું. અને તમારા બધાનું સ્વાગત કરું છું આજના નવા બ્લોગમાં. અને આજે આમ કંઈક કહેવાય કે આજે આમ કંઈક આખું નોખું જ થવાનું છે. કારણ કે આજે આપણી કોલેજમાં એક ડેનું સેલિબ્રેશન કરવાનું છે. જેના માટે આમ કહેવાય કે બધાય એક સરખા કપડાં પહેરીને આવવાના છે. અને આપણે એ માટે એ ડ્રેસ કોડ પહેરીને તૈયાર થઈ ગયા છીએ. અને તમારે બધાને એ બધું જોવું હોય તો શું કરવું પડે? બ્લોગમાં બન્યું રહેવું પડે યાર. અને મારે નીકળવું પડે જુનાગઢ હાટું. તો એ હું તમને બતાવી શકું કે આજે બધા અમે આમ આ રીતના આવી રીતનું આમ છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો હજી જમવાનું પણ બાકી છે. એ જમીને સીધા બસ સ્ટેન્ડે ઘા થવાનું છે. એ પહેલાં થોડુંક વચમાં શોરૂમે કામ છે. જો એ ટાઈમ હશે તો એ કામ પણ પતાવશું. બાકી સીધા બસ સ્ટેન્ડે જઈને સીધી બસમાં બેસીને સીધા જુનાગઢ. તો બન્યા રહ્યો બ્લોગમાં. બ્લોગ આમ કહેવાય કે આજે આગળ જતા તમને આજ નોખું જ બતાવવું છે મારે. મેં તમને કાલના બ્લોગમાં કહી જ દીધું હતું કે હવેથી આમ નોખા નોખા બ્લોગ આવશે. તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે આપણા શોરૂમે પહોંચી ગયા છીએ. થોડુંક કામ છે એ પતાવીને પછી નીકળશું જુનાગઢ માટે. તો ફાઇનલી આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. અને હજી એક મારો મિત્ર રસ્તામાં છે, એ આવે છે. એ આવે એટલે પછી આપણી બસ પણ આવી ગઈ છે. જો પાછળ પડી એ તમને દેખાતી જ છે. એ બસમાં આપણે જવાનું હોય જુનાગઢ. ને આવે એટલે સીધા આપણે નીકળશું જુનાગઢ માટે. તો બન્યા રહ્યો બ્લોગમાં. આગળ જતા આમ કહેવાય કે તમને આજે ઘણું બધું આમ નવું કરાવવાનું છે. તો ફાઇનલી આપણે હવે જુનાગઢ પહોંચી ગયા છીએ. એટલે જઈ રહીએ છીએ કોલેજ તરફ. પછી ભાઈ હતા એક કમાણીભાઈ કરીને, આગલા ગ્રુપમાં જોયા કદાચ આવી ગયો હશે. તો એની થોડી ઘણી મસ્તી કરીશ અને તમને હું બતાવીશ. તો બન્યા રહ્યો બ્લોગ. ખબર નથી પડતી એકલું ન બે એમ 17 વાર કહેવાનું. મેડમ દાખલો સમજાવે છે પણ અહીંયા સમજાય તો ને મેડમને કેમ કેવું કે બધું મગજની બહાર જ જાય છે, માથેથી ઉડી જ જાય છે એમ. માઇનસ થઈ જશે. એટલા માટે અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બીએમટી. Here your sum is be completed. Google or sum set. 1 hour later. કમાણી અહીંયા સફેદ શર્ટ કાપી રાખી કોલેજ. તો કે બુકલી નથી ગયું ને? ના ભાઈ ના, એવું નથી. તો કોક ને ઉકલાવી દઈશ મામા. એવું નથી. ના ના, આજે ગ્રુપ ડે હે ને, તને જ ખબર. તે હું કામ પહેર્યો? હું તો એમને ઘરે પહેરીને નીકળ્યો તો. આ તો અઠે ગઠે મેચિંગ થઈ ગયું. અઠે ગઠે મેચિંગ થઈ ગયા. ગ્રુપ ડે એટલે વ્હાઈટ પહેરવાનું છે યાર આપડા ક્લાસના બધાને. મેસેજ તો આવ્યો તો ટેલિગ્રામમાં, પણ આપણું આમ ધ્યાન નહોતું રહ્યું. થોડું કામમાં હતો ને એટલે ભૂલાઈ ગયું. કમાવ જાજુ ને એટલે. ઓહો, હજી એક પેમેન્ટ પડ્યું નથી ભગવાનની દયાથી. પેમેન્ટ શું નથી તમારી પાસે યાર? ખીચા ભર્યા હોય યાર. ઓહો, આપણે આ શું કરવા નીકળ્યા અત્યારે? નાસ્તો કરવા યાર. નાસ્તો કરવા નહીં જવું જોઈએ? ભૂખે લાગી ગઈ? ભૂખે શરીર પ્રમાણે ભૂખ તો લાગે ને યાર. ઓહો, તમને બહુ ભૂખ લાગે હો કમાણી. શરીર પ્રમાણે જોઈ થોડું થોડું. ઓય તો તું હવે કોલેજ નાસ્તો કરીને તું કોલેજમાં હો. નાસ્તો કરીને કોલેજમાં, તું ઘરે? હું ઘેરે જોયો છે. અહીં કઈ મજા જ નથી આવતી. તો શું કરવું યાર? એ દુકાને તું ભાઈ બેહીને હવે કાલથી કોલેજે ના આવ તો અમારો ભાઈ. આવું જ છે, બ્લોગ બનાવવા તો આવવું પડે ને. હવે આવવું પડે ભાઈ. કાલ આપણે બે પાછા એક બ્લોગ બનાવી નાખીએ થોડો ઘણો. હાલ બનાવી મારશું, બીજું શું હોય? અત્યારે નાસ્તો કરી આવીએ. એક તાર રિક્ષા વાળો અવાજ કરે જાય એને કે છાનું મુનું આવી કે જાય. સીએનજી રિક્ષા લેવાનું કેતો હતો. કોણ? ઈ ભાઈ હોય એટલે છાનું મુની આવી લઈ જાય કા. હા. તો ફાઇનલી આપણે કેશોદ પહોંચી ગયા છીએ. અને ઘરે આવ્યા હતા થોડો ઘણો નાસ્તો કરવા માટે ને ફ્રેશ થવા માટે અને કપડાં ચેન્જ કરવા માટે. અને પછી એમ કહેવાય કે ઘરે નવરો બેઠો હતો તો થોડોક બ્લોગને એડિટ કર્યો. અને આમ કહેવાય કે આપણી ટાઈમ ડ્યુરેશન જે દરરોજ કરતા હોય છે એનાથી આજે થોડી વધી ગઈ છે. એટલે આ બ્લોગને આપણે બહુ લાંબો નથી ખેંચવો. અને આજનો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો એ નીચે કમેન્ટમાં જણાવી દેજો.
અને તમારા માટે એક સરપ્રાઈઝ આવવાની છે, મેં કાલે તમને કીધું હતું. તો એ સરપ્રાઈઝ જોયું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને એ સરપ્રાઈઝની નોટિફિકેશન ગાયકા મળી જાય. અને તો મળશું કોઈ નવા બ્લોગ સાથે. તા લગન મને રજા આપશો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ એન્ડ ટેક કેર.